ઉનાળામાં તડકામાં ફરવાથી સ્કિન કાળી પડી જાય છે, ક્યારેક ડ્રાય પણ થઈ જાય છે અને આવા સમયે પાર્લરના ખર્ચા વધી જાય છે. ઉનાળામાં ત્વચાની સમસ્યાથી બચવા માંગો છો તો ઉપયોગમાં લો દહીં. જો આ 5 રીતે દહીંનો ઉપયોગ કરશો તો આપને પાર્લરમાં જવાની જરૂર જ નહીં પડે. દહીંમાં કેલ્શિયમ, વિટામિન B12, વિટામિન B6, રાઇબોફ્લેવિન અને પ્રોટીન જેવા અનેક પ્રકારના પોષક તત્વો હોય છે. દહીં ખાવાથી બીજી અનેક બીમારીઓથી તમે બચી શકો છો. તમને જાણીને નવાઈ લાગશે કે દહીં સ્કિન અને વાળ માટે પણ ગુણકારી સાબિત થાય છે. એટલું જ નહીં, પરંતુ દહીંની મદદથી તમે પિમ્પલ્સ, ખીલ, પિગમેન્ટેશન્સ અને ડ્રાયનેસની સમસ્યાને પણ દૂર કરી શકો છો. ઉનાળામાં ત્વચાને અનેક પ્રકારની સમસ્યાઓથી બચાવવાની હોય છે, પરંતુ ઘણા લોકોને નથી ખબર હોતી કે દહીંને કેવી રીતે ઉપયોગમાં લેવું. ઉનાળાની ઋતુમાં ત્વચાને સ્વસ્થ અને ચમકદાર રાખવા માટે આપણે વિવિધ ઉપાયો કરીએ છીએ. કેટલાક લોકો મોંઘી સ્કિન કેર ઉત્પાદનો અથવા તો સારવારનો પણ ઉપયોગ કરતા હોય છે, જ્યારે અન્ય લોકો ઘરેલું ઉપચાર અથવા તો કુદરતી વસ્તુઓની મદદથી તેમની ત્વચાની સમસ્યાને મુક્ત રાખવાનો પ્રયત્ન કરે છે. પરંતુ તમારા રસોડાની આ એક વસ્તુથી જ તમે ઉનાળામાં તમારા ચહેરાનો નિખાર મેળવી શકો છો. તમે માત્ર દહીંની મદદથી તમારી ત્વચાને એટલી સુંદર બનાવી શકો છો. સંશોધનમાં એ જાણવા મળ્યું છે કે દહીંમાં હાજર લેક્ટિક એસિડ ઘટક ત્વચા માટે ઘણી રીતે ફાયદાકારક છે. દહીંને જ્યારે પણ સ્કિન ઉપર રેગ્યુલર લગાવીએ છીએ તો તેમાં રહેલું લેક્ટિક એસિડ જે છે એ એક્સફોલિએટિંગ ફેક્ટર તરીકે ખૂબ જ સરસ કામ કરે છે અને માટે જ સ્કિનની અંદર તેના પોર્સની અંદર જે પણ ડર્ટ જમા થયેલી છે તે રિમૂવ કરવામાં તે ખૂબ જ સારી રીતે મદદરૂપ થાય છે. આ ઉપરાંત દહીંને રેગ્યુલર લગાવવાથી ત્વચાનું મોઇશ્ચરાઇઝર જે છે અથવા તો હાઇડ્રેશન જે છે એ જળવાઈ રહે છે. દહીંની અંદર આવેલા પ્રોટીન છે, પ્રોબાયોટિક છે અને ઝિંક જે ત્વચાને નરીશ રાખે છે. જો ત્વચા સામાન્યથી તૈલી હોય તો તમે દહીંમાં ચણાનો લોટ મિક્સ કરીને ચહેરા પર લગાવી શકો છો. તો જાણી લો 5 રીત જે વધારશે તમારા ચહેરાની ચમક. પહેલી, જો તમારી ત્વચા ડ્રાયથી સામાન્ય હોય તો અઠવાડિયામાં એકવાર 1 ચમચી દહીંમાં અડધી ચમચી મધ મિક્સ કરીને તમારા ચહેરા પર લગાવો અને 15 મિનિટ સુધી એ રહેવા દો. ત્યારબાદ ચહેરો ધોઈ લો. 2, જો તમારી ત્વચા સામાન્યથી તૈલી હોય તો 2 ચમચી દહીંમાં 1 ચમચી ચણાનો લોટ મિક્સ કરીને ચહેરા પર લગાવો અને 15 મિનિટ પછી ધોઈ લો. તમે તેમાં 1 ટીપું લીંબુનો રસ પણ ઉમેરી શકો છો. 3, આ સિવાય જો તમે કાકડીને પીસીને તેને દહીંમાં મિક્સ કરીને ફેસ માસ્કની જેમ ચહેરા પર લગાવો છો તો ત્વચાને ઘણો ફાયદો થાય છે. આ સિવાય તમે ટામેટા અથવા તો હળદરમાં મિક્સ કરેલું દહીં પણ ચહેરા પર લગાવી શકો છો. આ ફેસ માસ્ક અનેક પ્રકારની ત્વચા માટે ફાયદાકારક હોય છે. 4, જો ત્વચા પર ડ્રાય સ્કિન જમા થઈ ગઈ હોય તો તમે ઓટ્સ અને દહીંથી બોડી સ્ક્રબ પણ કરી શકો છો. આ માટે દહીંમાં 1 ચમચી ઓટ્સ અને મધ મિક્સ કરીને ત્વચા પર લગાવો. હળવા હાથે માલિશ કરો અને ત્વચા પર ગ્લો આવશે. 5, મેકઅપ દૂર કરવા માટે પણ તમે દહીંને ક્લિન્ઝરની તરીકે યુઝ કરી શકો છો. આ માટે સૌપ્રથમ તમારો ચહેરો ધોઈ લો. ચહેરા પર સાદું દહીં લગાવો. આંગળીથી 2 મિનિટ સુધી મસાજ કરો અને કોટનથી લૂછી લો. જો તમે આવું 2 વાર કરશો તો તમને વધુ ફાયદો થશે. દહીંની અંદર જે છે ચણાનો લોટ, ટામેટાનો રસ, લીંબુનો રસ, નારંગીનો રસ આ બધું જ એડ કરીને અલગ અલગ ઘરગથ્થુ પેક બનાવી શકાય છે અને આ પેક ત્વચા ઉપર રેગ્યુલર લગાવવાથી એક સ્કિનનો નેચરલ ગ્લો જે છે એ જળવાઈ રહેશે. માટે ઉનાળામાં દહીંનો ઉપયોગ જે છે ખોરાકની અંદર પણ કરવો અને સાથે સાથે તેની એક્સટર્નલ એપ્લિકેશન પણ જે છે તે પણ રેગ્યુલર રીતે જાળવી રાખવી. જો કે ઉપયોગ કરતા પહેલા ત્વચા પર પેચ ટેસ્ટ કરો. જી હા, જો આમ કરવાથી કોઈ પણ પ્રકારની લાલાશ કે ખંજવાળ આવતી હોય તો તેનો ઉપયોગ ન કરવો જોઈએ તેવી સલાહ ડોક્ટર પણ આપે છે.